હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માત્ર અડધો કલાકની અંદર બની જાય એવા બહુ બધા ગુલાબજાંબુ, અને તે પણ એકદમ જ્યુસી પોચા રૂ જેવા ગુલાબજાંબુ બનશે. તો ગુલાબજાંબુ બનાવવા માટે તમે કોઈ પણ બ્રાન્ડનું રેડીમેડ પેકેટ લઈ શકો. તો અહીંયા આપણે જે ગુલાબજાંબુ બનાવવાના છીએ તો તેમાં લખેલા છે 100 જેટલા ગુલાબજાંબુ બનશે, પણ નાની સાઈઝમાં બનાવશું તો 100 બનશે, પણ મોટી સાઈઝના બનાવીશું તો ખબર નહીં કેટલા આ પેકેટમાંથી ગુલાબજાંબુ બનતા હોય છે. તો ગુલાબજાંબુનું પેકેટ કટ કરીને આપણે અંદર જે પાવડર હોય તે આપણે કાથરોટમાં એડ કરી દઈશું. તો અહીંયા કેટલો પાવડર છે તો તમને હું બતાવીશ. તો અરાઉન્ડ 4 કપ જેટલો ગુલાબજાંબુનો આ પાવડર છે. તો અહીંયા કાથરોટમાં નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ચાળવાની જરૂર નથી, આ લોટને તમે ચાળવો હોય તો તમે ચાળી શકો. હવે અહીંયા લોટ મિક્સ થઈ ગયેલો. હવે તેમાં નાખીશું આપણે દૂધથી લોટ બાંધીશું. અને આની અંદર આ જે મિશ્રણ હોય તેમાં મિલ્ક પાવડર જ હોય છે, થોડો ઘઉંનો લોટ, એ બધી મિક્સ વસ્તુ આવતી હોય છે. તો ઘરે પણ આપણે એકદમ સરળતાથી ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ, મતલબ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીને. તો તેની રેસીપી પણ આપણે ઓલરેડી શેર કરવાના છીએ. તો અહીંયા આપણે અત્યારે રેડીમેડ પેકેટથી લોટ બાંધી રહ્યા છીએ. તો 4 કપ મિશ્રણ હતું તો તેમાં 1 કપ દૂધ યુઝ થઈ ગયેલું. તો થોડીક વાર ડો પડ્યો રહેશે તો કઠણ થઈ જશે. તો એક્સ્ટ્રા પાણી કે દૂધ યુઝ થશે તે હું તમને આગળથી જરૂરથી બતાવીશ. આ બાજુ આપણે ગુલાબજાંબુના લોટને આ બાજુ મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવીને રેડી કરી લઈએ, મતલબ શુગર સિરપ બનાવીશું. તો તેના માટે જેટલું મિશ્રણ હોય ને એટલી આપણે ખાંડ લેવાની. તો 4 કપ મિશ્રણ હતું તો 4 કપ ખાંડ લઈશું. એમની સામે નાખીશું આપણે પાણી. તો પાણીનું માપ રાખીશું તે પણ 4 કપ જેટલું. જેટલી ખાંડ એટલું પાણી, કેમ કે ગુલાબજાંબુની ચાસણી ઘાટી વધારે રાખશો ને તો ગુલાબજાંબુ એટલું સિરપ નહીં લે, અને વધારે પતલી રાખશો તો એકદમ પોચા બની જશે. તો મીડિયમ પર રાખવાનું છે. જેટલી ખાંડ એટલું પાણી, અને જેટલું તમે લોટ હોય ને ગુલાબજાંબુનો એટલી તમારે ખાંડ લેવાની. તો પરફેક્ટ તમારા ગુલાબજાંબુ બનશે. હવે આપણે આ ખાંડ અને પાણીને મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક સગડીની ઉપર સિરપ બનાવી રહ્યા છીએ. ફટાફટ બની પણ જશે. અને ખાંડ પાણી મેલ્ટ થઈ જાય પછી હાઈ ફ્લેમ પર આપણે 1 થી 2 વાર ઉભરો આવવા દઈશું. વધારે ઘાટી પણ નથી રાખવાની અને એટલી પતલી પણ નથી રાખવાની. તો 1 કપ દૂધથી આપણે લોટ બાંધી દીધો હતો. એની ઉપર આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી યુઝ કર્યું હતું. તો એકદમ સોફ્ટ અને સ્મૂથ આપણો લોટ બંધાઈ ગયેલો. હવે તેમાંથી આપણે મીડિયમ સાઈઝના લુવા બનાવીશું. એકદમ નાના પણ નહીં રાખીએ, વધારે મોટા પણ નહીં રાખીએ, કેમ કે અત્યારે આ સાઈઝના લુવા છે ફૂલશે ને તો ડબલ સાઈઝ થઈ જશે. હવે આ બાજુ આપણું સિરપ ઘાટું પણ થઈ ગયેલું છે. 2 થી 3 વખત ઉભરો આવવા દીધો હતો અને ટેસ્ટ કર્યું તો શુગર પરફેક્ટ છે, મતલબ મીઠાશ આવે છે. હવે સિરપ આપણે આ બાજુ મૂકી દઈએ. ત્યાં સુધીમાં ગુલાબજાંબુને તળવા માટે તમે તેલ, ઘી જે તમને પસંદ હોય તે તમે લઈ શકો. તો તળવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું. તેલ ગરમ થઈ જાય એટલે આ સાઈડ આપણે ગુલાબજાંબુની ગોળીઓ બનાવીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણી ગોળીઓ બનીને રેડી થઈ ગઈ. હવે ગરમ તેલમાં તળી લઈશું. તો ગુલાબજાંબુની ગોળીઓને તળતી વખતે તમારે મીડિયમ ટુ લો ગેસ રાખવાનો, કેમ કે હાઈ ફ્લેમ પર તળશો ને તો બહારથી ફટાફટ લાલ થઈ જશે, અંદરથી કાચી રહેશે. તો હંમેશા તમારે તેલ એક વખત ગરમ થઈ જાય ને પછી ગેસ તમારે એકદમ ધીમો કરી દેવાનો. એકદમ લો ફ્લેમ પર આપણે આ ગોળીઓને તળીને રેડી કરી લેવાની. તો જોઈ શકો છો ગુલાબજાંબુની ગોળીઓની સાઈઝ પણ ડબલ થઈ ગઈ, કલર પણ ચેન્જ થઈ ગયેલો. તો હવે આ ગોળીઓને કાઢી લઈશું અને આપણે જે શુગરનું સિરપ બનાવ્યું તેમાં બધી જ ગોળીઓ એડ કરી દઈશું. નાખતા જ 2 થી 3 મિનિટ રહેશે ને એટલે ડબલ સાઈઝ થઈ જશે. તો અહીંયા આપણી ગુલાબજાંબુની ગોળીઓ આપણે સિરપમાં એડ કરી દીધેલી. હવે આ ગુલાબજાંબુને રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં બીજી ગુલાબજાંબુની ગોળી છે તેને પણ તળીને રેડી કરી લઈએ. તો ગેસ અત્યારે ધીમો જ રાખેલો છે અને ધીમા ગેસ ઉપર આપણે આ ગુલાબજાંબુને તળીને રેડી કરી લઈશું.
અહીંયા આપણા સરસ મજાના ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. તો અહીંયા આપણે 2 બાઉલમાં ગુલાબજાંબુને લઈ લીધેલા, કેમ કે શુગર સિરપ પરફેક્ટ આપણું બન્યું હતું. બધું જ સિરપ ગુલાબજાંબુને લઈ લીધેલું. અને વધારે તમારે ચાસણી રાખવી હોય તો તમે થોડુંક એક્સ્ટ્રા સિરપ બનાવીને પણ તમે નાખી શકો છો, પણ અહીંયા આપણું પરફેક્ટ સિરપ બન્યું હતું. અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે ઇલાયચી પાવડર નાખીશું, જેનાથી ગુલાબજાંબુનો ટેસ્ટ વધારે સરસ આવશે. તો આ ગુલાબજાંબુ અત્યારે ગરમ છે, પણ ગુલાબજાંબુ બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દેવાથી આખો દિવસ ગુલાબજાંબુને ફ્રીઝમાં રાખશો ને તો મસ્ત ઠંડા એવા થઈ જશે અને ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણા સરસ મજાના ઠંડા ઠંડા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયેલા. અને તેમની સાથે આપણે બનાવી હતી ગરમમાં ગરમ પાવભાજી, બિરયાની પણ અહીંયા બનાવી હતી. પાવને પણ આપણે શેકીને રેડી કરી લેવાના છે. તો અહીંયા આપણી બધી જ વસ્તુ રેડી છે. તો અહીંયા ગરમ ગરમ પાવ સર્વ કરી લઈશું. એના પછી ભાજી બનાવી હતી તે પણ સર્વ કરી લઈશું. બિરયાની પણ સર્વ કરી લઈશું. ભાજીમાં થોડુંક બટર નાખીશું, એમાં લીંબુ પણ સર્વ કરીશું અને કાંદા. એના પછી અહીંયા આપણે મસ્ત હેલ્ધી એવું સલાડ બનાવ્યું હતું તે સર્વ કરીશું. પાપડ પણ મૂકી દઈશું અને જે ગુલાબજાંબુ આપણે ઓલરેડી બનાવ્યા હતા તે પણ મસ્ત ઠંડા ઠંડા સર્વ કરી લઈશું. લાસ્ટમાં ઠંડી ઠંડી છાશ. તો આ બધી વસ્તુ આપણી ઘરની બનાવેલી અને રિયલી મસ્ત મજા આવી ગઈ હતી ખાવાની. તો આવી રીતના તમે ઘરે એકદમ ઓછા ખર્ચમાં બહુ બધા ગુલાબજાંબુ બનાવી શકશો.